આજે આપણે 81 એનિમલ્સના નેમ અને એના બેબીઝના નેમ જોઈશું. તમને કદાચ એનિમલ્સના નેમ તો ખબર હશે પણ બેબીના નેમ નહીં ખબર હોય. ઓકે, તો સૌથી પહેલાં જુઓ અહીં શું દેખાય છે તમને? લાયનના બેબીને શું કહેવામાં આવે છે? કબ. શું કહેવામાં આવે છે? કબ. લાયન એટલે કે સિંહના બેબીને શું કહેવામાં આવે છે? કબ કહેવામાં આવે છે. એવી જ રીતે બિયરના બેબીને શું કહેવામાં આવે છે? કબ. ઓકે, તો શું બધા જ એનિમલ્સના બેબીઝને કબ કહીશું આપણે? નહીં. ડોગના બેબીને પપી કહેવામાં આવે છે. પપી કહેવામાં આવે છે. ઓકે, અને કેટના બેબીને કિટન કહેવામાં આવે છે. 81 એનિમલ્સના નેમ અને બેબીના નેમ જાણીશું. એમાંથી કેટલાક એવા હશે કે તમને નહીં ખબર હોય. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે જોયું કે લાયનના બેબીને કબ કહેવામાં આવે છે. ઓકે, અને ટાઈગર જે છે, ટાઈગર તમે અહીં જોઈ રહ્યા છો, ટાઈગર એટલે કે વાઘ. ઓકે, તો વાઘના બેબીને કબ કહેવામાં આવે છે. પછી છે ચીતા. ઓકે, ચીતા તો એના પણ બેબીને કબ કહેવામાં આવે છે. એવી જ રીતે જેગુઆર છે. ઓકે, તો જેગુઆરના બેબીને પણ કબ કહેવામાં આવે છે. હવે પેન્થર તમે જોઈ રહ્યા છો, પેન્થરના બેબીને પણ શું કહેવામાં આવે છે? કબ કહેવામાં આવે છે. પછી લેપર્ડ એટલે કે દીપડો. ઓકે, તો દીપડાના બેબીને પણ શું કહેવામાં આવે છે? કબ કહેવામાં આવે છે. ડોગનું બેબી છે, કૂતરો છે, એના બેબીને તો પપી કહેવામાં આવે છે, એ તો બધાને ખબર છે, બરાબર. પછી કેટના બેબીને કિટન કહેવામાં આવે છે. કેટનું બેબી, બિલાડીના બચ્ચાને કિટન કહીશું. પછી હોર્સ એટલે ઘોડાના બચ્ચાને શું કહેવામાં આવે છે? ફોલ. ઓકે, એ તમારે યાદ કરવું પડશે. FOAL, ફોલ. ઓકે, પછી કાઉ છે એના બચ્ચાને કાફ કહેવામાં આવે છે. ઓકે, પછી કાઉ છે તો કાફ. ઓકે, ગાય છે તો એના બચ્ચાને કાફ કહીશું. એવી જ રીતે જો બફેલો છે, ભેંસ છે, તો એના બચ્ચાને પણ શું કહેવામાં આવે છે? કાફ જ કહેવામાં આવે છે. અને ઓક્સના બચ્ચાને પણ શું કહેવામાં આવે છે? કાફ જ કહેવામાં આવે છે. બળદના બચ્ચાને પણ કાફ કહેવામાં આવે છે. ઓકે, પછી જુઓ અહીં શીપ છે, તો શીપના બચ્ચાને આપણે શું કહીશું? લેમ્બ. શીપના બચ્ચાને શું કહીશું? લેમ્બ. પછી પીગ છે, તો પીગ એટલે કે ડુક્કર. ઓકે, તો એના બચ્ચાને પિગલેટ કહેવામાં આવે છે. પીગના બચ્ચાને પિગલેટ કહેવામાં આવે છે. પછી ગોટ એટલે બકરીના બચ્ચાને કીડ કહેવામાં આવે છે. આપણે આપણા નાના બેબીઝ હોય એને પણ કીડ કહીએ છીએ ને, એવી જ રીતે ગોટ છે, ગોટના બચ્ચાને પણ કીડ કહેવામાં આવે છે. બકરીના બચ્ચાને કીડ કહીશું. પછી ચિકન છે, મરઘી છે, એના બચ્ચાને પણ એને શું કહેવામાં આવે છે? ચીક કહેવામાં આવે છે. ચીક. પછી ડક છે, ડકના બચ્ચાને ડકલિંગ કહીશું. ડક એટલે કે બતકનું જે બચ્ચું હોય છે એને ડકલિંગ કહીશું. પછી શ્વાનના બચ્ચાને કિગ્નેટ. ઓકે, પછી ગૂઝના બચ્ચાને શું કહેવામાં આવે? ગુઝલિંગ. ઓકે, ગુઝલિંગ. પછી કાંગારૂ જે છે, કેંગારૂના બચ્ચાને જોઈ કહેવામાં આવે છે. એ તમારે લર્ન કરવું પડશે. JOEY, જોઈ. ઓકે, એલિફન્ટના બચ્ચાને કાફ કહીશું આપણે. જેવી રીતે કાઉના બચ્ચાને કાફ કહીએ છીએ, તેવી જ રીતે જીરાફનું બચ્ચું છે એને પણ કાફ, એલિફન્ટના બચ્ચાને પણ કાફ કહેવામાં આવે છે. મંકીના બચ્ચાને એટલે કે વાંદરાના બચ્ચાને ઇન્ફન્ટ કહીશું આપણે. આપણા માણસના બેબી હોય છે, સ્મોલ બેબી, એને પણ ઇન્ફન્ટ કહેવામાં આવે છે. ગોરીલા છે એટલે મંકીના જેટલા બી જાતિ છે, ઓકે, ગોરીલા છે એને પણ ઇન્ફન્ટ કહેવામાં આવે છે. ચિમ્પાન્ઝી છે, ચિમ્પાન્ઝીના બેબીને પણ ઇન્ફન્ટ જ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે નેક્સ્ટ કયો એનિમલ છે, એ છે સ્ક્વિરલના બચ્ચાને આપણે કિટ કહીશું. એવી જ રીતે રેબિટ જે છે એના બચ્ચાને પણ કિટ કહેવામાં આવે છે. ઓકે, અને ઇંગ્લિશ જો તમારે શીખવું હોય ને તો એના માટે તમારે સેન્ટેન્સીસ શીખવા પડે, ખરું ને?
ક્યારે કઈ જગ્યાએ કઈ વાત કરવી, કેવી રીતે કરવી એ તમારે જો શીખવું હોય તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં બધા જ 12 ટેન્સીસ મેં ડિટેલમાં એક્સપ્લેન કર્યા છે, તો તમે એ જરૂરથી જોજો. હવે જે હેમસ્ટર છે, હેમસ્ટરના બચ્ચાને પપ કહેવામાં આવે છે. ઓકે, અને આ ગિનીપિગ છે. ગિનીપિગની સ્પેલિંગ જુઓ, GUINEAPIG. સ્પેલિંગ ભલે અલગ છે પણ એને બોલવામાં શું આવે છે? ગિનીપિગ. જે ગિનીપિગ છે એના બચ્ચાને પણ પપ કહેવામાં આવે છે. પછી રેટ. ઓકે, રેટ એટલે શું? ઉંદર. ઉંદરનું જે બચ્ચું છે એને પપ કહેવામાં આવે છે. પછી માઉસ છે, માઉસના બચ્ચાને પણ પપ કહેવામાં આવે છે. મોલ. મોલ એટલે કે છછુંદર. છછુંદરના બચ્ચાને પણ પપ કહેવામાં આવે છે. એટલે કે જેટલા બી ઉંદર જેવા દેખાતા પ્રાણીઓ છે એ બધાના બચ્ચાને પપ કહેવામાં આવે છે. ઓકે, ફોક્સને પણ, ફોક્સના બચ્ચાને કબ કહીશું. અને વુલ્ફ, વુલ્ફના બચ્ચાને પપ કહીશું. વુલ્ફના બચ્ચાને શું કહીશું આપણે? પફ. હવે જે ડોલ્ફિન છે, ડોલ્ફિનના બચ્ચાને કાફ કહીશું આપણે. અને જે વેલ છે, ઓકે, વેલ, બ્લુ વેલ, એના બચ્ચાને પણ કાફ કહેવામાં આવે છે. પછી સીલ છે, સીલ, એના બચ્ચાને પપ કહીશું. અને સી લાયન, આ કયા બધા એનિમલ્સ છે એ વોટર એનિમલ્સ છે. ઓકે, સી લાયન જે છે એના બચ્ચાને પપ કહેવામાં આવે છે. પછી પેંગ્વિન, પેંગ્વિનનું બચ્ચું છે એને ચીક કહેવામાં આવે છે. પછી ઓટરનું બચ્ચું છે, ઓટર, ઓટર એટલે ઓટરનું બચ્ચું, એને પપ કહેવામાં આવે છે. પછી બીવેર, બીવેરના બચ્ચાને કીટ કહીશું. અને રેકૂન, રેકૂનના બચ્ચાને પણ કીટ કહીશું આપણે. પછી સ્કુંક, સ્કુંકના બચ્ચાને પણ કીટ કહીશું. આ બધા એનિમલ્સના નામ તમે કદાચ નહીં સાંભળ્યા હોય અને એના બેબીઝના નામ પણ તમને નહીં ખબર હોય, પણ તમે પિક્ચર્સ જોશો તો તમને ખ્યાલ આવી જશે. હવે ઓકે, ઓપોઝમના બચ્ચાને જો કહીશું આપણે. ઓકે, પછી પોર્ક્યુપાઇન, પોર્ક્યુપાઇન જે છે, ઓકે, એના બચ્ચાને પપ કહેવામાં આવે છે. ઓકે, હું આ બધાનું ગુજરાતી બોલતી નથી, તમે ઉપર વાંચી જ લેશો, બરાબર? મેં લખ્યા જ છે નામ, તો તમે જોઈ લેજો. ઓકે, પોર્ક્યુપાઇન જે છે એના બચ્ચાને પપ કહીશું. પછી હેજહોગ, હેજહોગ શું કહેવાય છે આને? હેજહોગ. હેજહોગના બચ્ચાને હોગલેટ કહેવામાં આવે છે. હેજહોગના બચ્ચાને હોગલેટ કહેવામાં આવે છે. પછી પ્લેટિપસના બચ્ચાને પગલ કહેવામાં આવે છે. પછી નેક્સ્ટ આપણે જોઈશું કે ક્રોકોડાઇલના બચ્ચાને શું કહેવામાં આવે છે. ક્રોકોડાઇલના બચ્ચાને હેચલિંગ કહીશું આપણે. ઇન્ટરેસ્ટિંગ છે ને? હવે એલિગેટર જે છે, એલિગેટર, એના બચ્ચાને પણ હેચલિંગ કહીશું. પછી ટર્ટલ જે છે એના બચ્ચાને પણ હેચલિંગ કહીશું. ટોર્ટોઇઝ છે એના બચ્ચાને પણ હેચલિંગ કહીશું. પછી સ્નેક, સ્નેકના બચ્ચાને પણ હેચલિંગ કહેવામાં આવે છે. લિઝાર્ડનું બચ્ચું હોય, ઓકે, ગરોળીનું બચ્ચું, એને પણ હેચલિંગ કહેવામાં આવે છે. કેમેલિયનના બચ્ચાને પણ હેચલિંગ કહેવામાં આવે છે. એટલે તમે એવું માનો કે જે એ શેપના, ક્રોકોડાઇલ શેપના જેટલા પણ એનિમલ્સ છે, ઓકે, એ બધાને મોસ્ટ ઓફલી હેચલિંગ કહેવામાં આવે છે. ફ્રોગ જે છે એને, ફ્રોગનું બચ્ચું, દેડકાના બચ્ચાને ટેડપોલ કહેવામાં આવે છે. દેડકા જેવું જ દેખાતું બીજું જે ટોડ હોય છે એનિમલ, એના બચ્ચાને પણ ટેડપોલ કહેવામાં આવે છે. બટરફ્લાયના બેબીને કેટરપિલર કહેવાય છે. પછી મોથના બચ્ચાને પણ કેટરપિલર કહેવાય છે. એટલે બટરફ્લાય જ્યારે નાનું હોય ત્યારે કેટરપિલર હોય છે, પછી ધીરે 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 બટરફ્લાય બને છે. બીના બચ્ચાને લાર્વા કહેવામાં આવે છે. બી જ્યારે નાનું હોય ત્યારે એને લાર્વા કહેવામાં આવે છે. વેસ્પ, વેસ્પના બચ્ચાને પણ લાર્વા કહેવામાં આવે છે. પછી હોર્નેટ, આજે તમે જોઈ રહ્યા છો, એને પણ લાર્વા કહેવામાં આવે છે. એન્ટ, ઓકે, કીડીના બચ્ચાને પણ લાર્વા કહેવામાં આવે છે. પછી લેડીબગ, લેડીબગ જે છે એના બચ્ચાને પણ લાર્વા જ કહેવામાં આવે છે. પછી ગ્રાસહોપર છે, ટીટી ઘોડો છે, એના બચ્ચાને નિમ્ફ કહીશું આપણે. નિમ્ફ, નિમ્ફ. ઓકે, પછી ક્રિકેટ, ક્રિકેટના બચ્ચાને પણ નિમ્ફ કહીશું.
પછી ડ્રેગન ફ્લાય જે છે એના બચ્ચાને પણ નિમ્ફ કહેવામાં આવે છે. અને તમને ખબર છે મચ્છરના જે બચ્ચો હોય છે, મચ્છર જે છે બચ્ચું, એને લાર્વા કહેવામાં આવે છે. ઓકે, મોસ્કીટોના બચ્ચાને લાર્વા કહેવામાં આવે છે. હવે ફ્લાય, કોઈ પણ ફ્લાય હોય, હાઉસ ફ્લાય હોય તો એના બચ્ચાને મોગટ કહેવામાં આવે છે, મોગટ. સી હોર્સના બચ્ચાને ફ્રાય કહીશું, સ્ટારફિશના બચ્ચાને લાર્વા કહીશું, અને જેલીફિશનું બચ્ચું છે એને અફેરા કહીએ છીએ આપણે. શું કહેવાય છે? અફેરા. આઉલના બચ્ચાને આઉલેટ કહેવામાં આવે છે. જોયું? આ જે 81 એનિમલ્સ અને એના બેબીઝના નામ તમને 10 જ મિનિટમાં આવડી ગયા, ખરું ને? હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે આ બધા જે વર્ડ્સ છે એ જે તમને સમજ પડી એની. ઓકે, અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયોની, તો એ બધા જ વિડીયો જોજો અને પ્રેક્ટિસ જરૂરથી કરજો. થેન્ક યુ. વિડીયો જોવા માટે આભાર. અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયો લિંક તમને સૌથી પહેલાં મળી જશે. અને તમે નીચે કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આમાંથી કયા એનિમલનું નેમ એકદમ યુનિક લાગ્યું. ઓકે, અને નેક્સ્ટ કયો વિડીયો બનાવું એ પણ નીચે કમેન્ટ જરૂરથી કરજો.